નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે આજે છે એ ધોરણ 7નું ગુજરાતીની જે સ્વાપોથી છે તેનું સંપૂર્ણ સોલ્યુશન પ્રશ્નોના જવાબ કરવાના છે। જેમાં ધોરણ 7 ગુજરાતીનું આપણે જે દ્વિતીય સત્રમાં પાઠ આવે છે કે પાઠ 12 જેનું નામ છે સરહદની સફરે। આ સરહદની સફરે છે તેની અંદર જે સ્વાધ્યાય પોથીના જે પ્રશ્નો છે તે અને સાથે સાથે જે પાઠ્યપુસ્તકમાં આવે છે પ્રશ્નના જવાબ, તો બંને મિક્સ આપણે આ ચેપ્ટરની અંદર એટલે કે આ વિડીયોની અંદર બંનેનું સોલ્યુશન જોવાના છે। વિડીયો થોડોક લાંબો બની શકે વિદ્યાર્થી મિત્રો, તો ચાલો જોઈએ સંપૂર્ણ ગુજરાતીનું બરાબર જે પાઠ 12 છે સરહદની સફરે તેનું આપણે જવાબ। તો ચાલો હવે અહીંયા પહેલો પ્રશ્ન છે કે નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ અને ક્રમ સામે બોક્સમાં લખવાનો છે। પહેલો પ્રશ્ન કે સરહદની સફરે પાઠના લેખિકાનું નામ જણાવો। તો મિત્રો સરહદના જે સફરે છે એનું લેખિકાનું નામ છે પૂર્ણિમા બેન છે એ ભાડેસિયા છે, એટલે ઓપ્શન એ જવાબ આવશે। બીજું છે ભારત દેશના કયા પૂર્વોત્તર રાજ્યમાં વિશિષ્ટ યાત્રા દર વર્ષે યોજાય છે? તો એ રાજ્ય છે આપણે અરુણાચલ પ્રદેશ, ઓપ્શન સી, જ્યાં દર વર્ષે છે એ વિશિષ્ટ પ્રકારની યાત્રાનું આયોજન થાય છે। ત્રીજો પ્રશ્ન છે સરહદની સફરે પાઠમાં કઈ વિશિષ્ટ યાત્રાની વાત છે? તો એની અંદર ઓપ્શન ડી છે કે તવાંગ યાત્રા છે એ ખૂબ જાણીતી છે અને એની વાત છે। ચોથું છે કે પંજીકરણ એટલે શું? તો જવાબ લખીશું વિદ્યાર્થી મિત્રો કે પંજીકરણ એટલે કે નોંધણી કરાવી। આપણે કોઈ પણ વસ્તુ નોંધ કરાવીને પંજીકરણ કહેવામાં આવે છે। ત્યારબાદનો પ્રશ્ન પાંચમો છે, તેની અંદર પાંચમા પ્રશ્નમાં કે અમારે બાજુ મેરાયો નૃત્ય હોય છે, આ વાક્ય કોણ બોલે છે? તો આ વાક્ય છે સરવણજી બોલે છે, ઓપ્શન એ કોણ આવશે? સરવણજી, તે એ બોલે છે। બીજું છઠ્ઠો પ્રશ્ન છે કે પાટણ બાજુનું કયું નૃત્ય લોકપ્રિય છે? તો પાટણ બાજુ છે એ મેરાયો નૃત્ય છે, ખૂબ જ લોકપ્રિય છે। સાતમો પ્રશ્ન કે ગુવાહાટીનું કયું વિશ્વવિખ્યાત મંદિર શક્તિપીઠ તરીકે ઓળખાય છે? તો જે ગુવાહાટીમાં આવેલું છે તે છે કામાખ્યા દેવીનું સૌથી પ્રખ્યાત મંદિર આવેલું છે, એટલે તમારો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ કામાખ્યા દેવીનું મંદિર આવશે, બરાબર। ચાલો આઠમો પ્રશ્ન છે અરુણાચલ પ્રદેશનું કયું નગર પ્રવેશદ્વાર તરીકે જાણે છે? મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે મિત્રો, અને આપણી આઈએમપી ચેનલને ખાસ સબસ્ક્રાઇબ ના કરી હોય તો આઈએમપી એજ્યુકેશન આપણી યુટ્યુબ ચેનલ છે એને સબસ્ક્રાઇબ કરી નાખજો મિત્રો, બરાબર। તો ખાસ કરીને તમામ તમને સ્વાપોથીના અને જવાબના વિડીયો મળી રહેવાના છે, તો ખાસ એ ધ્યાન રાખવાનું। ચાલો હવે વાત કરવી કે અરુણાચલ પર કયું નગર પ્રવેશદ્વાર તરીકે ઓળખાય છે? તો અરુણાચલ જે પ્રદેશનું છે એમાં ભાલુ કપિયોગ છે, બરાબર। ભાલુ કપિયોગ એ ખૂબ જ પ્રખ્યાત અને જાણીતું છે વિદ્યાર્થી મિત્રો। ચાલો એના પછીનો પ્રશ્ન છે નવમો, કોની વીર ગાથા આજે પણ ઘરે ઘરે ગવાય છે? તો જસવંતસિંહ, જવાબ આવશે ઓપ્શન ડી, જસવંતસિંહની જે ગાથા છે એ ઘરે ઘરે ગવાય છે। તવાંગથી દૂર આવેલ ચટ્ટાન પર કોની પદચિહ્નો આવેલા છે? તો જો તવાંગથી તમે આવેલા હોય તો એમાં ઓપ્શન એ જવાબ આવશે, દલાઈ લામાના જે પદચિહ્નો છે તે આવેલા છે। 11મો પ્રશ્ન, તવાંગ શહેર આશરે કેટલી વસ્તી ધરાવતું શહેર છે? તો તવાંગ શહેર છે એ લગભગ એટલે કે ઓપ્શન બી આપણો જવાબ રહ્યો 11,000ની વસ્તી ધરાવે છે। ત્યારબાદનો પ્રશ્ન જોઈએ કે યોગ્ય શબ્દ મૂકી ખાલી જગ્યા અહીંયા પૂરવાની છે। તો જે જવાબ છે આપણે વિદ્યાર્થી મિત્રો એ યોગ્ય તમને લાગે એ તમારે ખાલી જગ્યાની અંદર કહેવાનો છે, ઓકે। તો અહીંયા આપણે કરેલી જ છે। તો પ્રશ્ન 2 છે જેની અંદર ખાલી જગ્યાના સીધા જવાબ આપણે મૂકવાના છે। તો તવાંગ યાત્રામાં પાટણ જિલ્લાના ચલવાડના અહીંયા જવાબ આવશે તમારો ખાલી જગ્યાનો
જેની અંદર સરવણજી પણ જોડાયા છે. તો ઓપ્શન 2 જે હતા ચંદ્રિકાબેન અને સરવણજી, તો એમાં સરવણજી તમારો જવાબ આવવો જોઈએ. બીજું છે તેની અંદર સભાનું સંચાલન અંગ્રેજી મિશ્રિત, તો અહીંયા જવાબ લખીશું ખાલી જગ્યામાં અંગ્રેજી મિશ્રિત હિન્દીમાં ચાલી રહ્યું છે. ત્રીજું છે કે ગુવાહાટીમાં કામાખ્યા દેવીનું ખૂબ જ પ્રખ્યાત એટલે કે વિશ્વ પ્રસિદ્ધ, બરાબર, વિશ્વવિખ્યાત મંદિર આવેલું છે ગુવાહાટીમાં. ચોથો પ્રશ્ન કે ભારત દેશમાં કુલ 51 શક્તિપીઠો છે, તો તમારો જવાબ મોસ્ટ ફેમસ 51 શક્તિપીઠો છે. અંબાજી એ તમે જે જોવો છો એક શક્તિપીઠ જ છે. તેજપુરનું ખાલી જગ્યા મંદિર પૌરાણિક મહત્વ ધરાવે છે, તો અગ્નિગઢ આવશે. શું જવાબ આવશે? અગ્નિગઢ છે એ ખૂબ જ તેજપુરનું પ્રખ્યાત મંદિર આવેલું છે. ત્યારબાદનો છઠ્ઠો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો જોઈએ તો છઠ્ઠા પ્રશ્નની અંદર એટલે કે ખાલી જગ્યામાં આપણે ઈસવીસન 1962, અહીંયા તમારો જવાબ આવવો જોઈએ. કેટલામાં? 1962 જવાબ આવશે તમારે, બરાબર. 1900 ચીને ભારત પર આક્રમણ કરેલું હતું, તો ત્યાંની વાત આપણે જે સરહદની સફરે પાઠ સમજ્યા એની અંદર વાત આવે છે. સૈનિક જસવંતસિંહની યાદમાં જસવંતગઢમાં સ્મૃતિ મંદિર, શું જવાબ લખીશું? સ્મૃતિ મંદિર બનાવવામાં આવ્યું છે. કયું મંદિર બનાવવામાં આવ્યું છે? સ્મૃતિ મંદિર એમની યાદમાં બનાવવામાં આવેલું છે. ચાલો એના પછી સૈનિકોની વીરગાથા દર્શાવતું સ્મારક, તો ત્વાંગ આવશે, જ્યાં ખાસ કરીને લોકો ફરવા માટે જાય છે. ત્વાંગ જે સૈનિકો માટેની વીરગાથા ગાતું શહેર છે, બરાબર. પછી 9મો દુનિયાનો છેલ્લો ગુલામ દેશ કયો હતો? દુનિયાનો છેલ્લામાં છેલ્લો જે ગુલામ રહેતો દેશ, તો એ છે તિબેટ, બરાબર. તે તિબેટ છે એ જવાબ આવવાનો છે, જે દુનિયાનો છેલ્લો ગુલામ દેશ હતો. ચાલો એના પછી સરહદની સફરે પાઠની અંદર આપણે પ્રશ્ન નંબર 3 કે નીચેના વિધાનો ખરા છે, તો આ ખરાની કે પછી ક્રોસની નિશાની કરવાની છે. તો પહેલો જવાબ કે સભાનું સંચાલન સાંભળી સરવણજીને ભાષાની, બરાબર, અગવડતા નડી રહી હતી, તો વાક્ય સાચું છે. બીજું છે કે ત્વાંગ યાત્રામાં ગુજરાતના ગરબા રજૂ થયા, તો આ વિધાન ખોટું છે. એના પછીની ત્રીજો ખરું ખોટું કે પ્રવાસમાં જેની પાસે નાસ્તો ન હોય એને ગુજરાતી ન કહેવાય, આ વિધાન બિલકુલ સાચું છે. ત્યારબાદ સુરેન્દ્રનગરની બોલીમાં કાઠિયાવાડી અને અમદાવાદી બંને લહેકાની બોલી આવી જાય છે, તો આ વિધાન પણ સાચું છે. 5મું ત્વાંગ યાત્રા દર વર્ષે જાન્યુઆરીમાં યોજાય છે, તો આ વિધાન બિલકુલ ખોટું છે. ત્યારબાદનો છઠ્ઠો ત્વાંગ યાત્રા રાષ્ટ્રીય, ધાર્મિક અને પ્રાકૃતિક એમ ત્રણેય દ્રષ્ટિએ એકંદરનું મહત્વ ધરાવે છે, તો વાત બિલકુલ સાચી છે, એટલે સાચું વિધાન છે. યાત્રિકો ત્વાંગ સ્થિત શહીદ સ્મારક દર્શન કરે છે, રાઈટ, બિલકુલ રાઈટ. તો આવી રીતના મિત્રો સાથે સાથ આપણે જોડકા ખરા ખોટા છે એ જોયા. હવે ત્યારબાદ છે પ્રશ્ન 4માં આપણે જોડકા જોવાના છે. તો વિદ્યાર્થી મિત્રો જો તમારે અલગ અલગ પ્રશ્નો આવતા હોય સ્વાધ્યાય પોથીમાં, બરાબર, તો એકદમ તમે પૂરેપૂરો વિડીયો જોઈ લેશો તો તમારે લગભગ બધા પ્રશ્નના જવાબ તમને મળી જવાના છે. જે પાઠ્યપુસ્તકના જવાબ હોય તે પણ આવી જવાના છે, સાથે સાથે તમારા સ્વપોથીના જે પણ જવાબ રહેવાના છે તે પણ આની અંદરનો સમાવેશ થઈ જવાનો છે. યોગ્ય જોડકા અહીંયા જોવાના છે, તો બરાબર તેના જવાબ અહીંયા આપેલા છે. પહેલું છે, પહેલાની અંદર કે કામાખ્યા દેવીનું મંદિર, તો આગળ આપણે જોયું એમ કે બરાબર એ શક્તિપીઠમાં માનવામાં આવે છે. કયા શક્તિપીઠમાં? બીજું છે અગ્નિગઢ, તો એની અંદર ડી જવાબ આવશે કે પૌરાણિક નગર છે. પછી જસવંતગઢ છે તે છે સ્મૃતિ મંદિર છે જસવંતગઢ, અને નાનકલામાં છે તો એ જે છે વધ્યું એ તપસ્યા સ્થળ છે. ત્યારબાદ
પાંચમો પ્રશ્ન છે, નીચેના વાક્ય કોણ બોલે શકે અને લખો. તો આપણે કોણ બોલે શકે અને લખવાની વાત છે. તો ये पंजीकरण क्या होता है, આ વાક્ય કોણ બોલે છે? તો કે સરવણજી બોલે છે. અમે 5 જણ સુરતથી આવ્યા છીએ. તો એ ચંદ્રિકાબેન છે એ બોલે છે. ત્યારબાદ એમને શોધવાનો એક જ સરળ આઈડિયા બતાવું. તો ડૉક્ટર નીરવ છે એ કહે છે, ઊંચો ગઢ ગિરનાર વાદળથી વાતો કરે, ભરતભાઈ કહે છે. ત્યારબાદ અમારું કચ્છ પાટણથી ક્યાં દૂર છે? તે હસમુખભાઈ કહે છે. અને હું જાણવા આતુર છું, જાત્રામાં આગળ શું જોવામાં આવશે? તો એ ધરતી બહેન કહે છે. તો આ વાક્ય કોણ બોલે છે આપણે જોયું. ત્યારબાદનો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો છઠ્ઠો છે. છઠ્ઠો પ્રશ્નની અંદર આપણે કે નીચેના જે એક વાક્યના ઉત્તરો છે એ આપણે અહીંયા જોવાના છે. તો બધા જ એક વાક્યના ઉત્તરો જોઈએ. તો પહેલું એક વાક્યના ઉત્તરમાં માઇક પરથી હિન્દીમાં કઈ જાહેરાત થવા લાગી? તો આપણો જવાબ અહીંયા લખીશું કે માઇક પરથી હિન્દીમાં જાહેરાત થવા લાગી કે जिसका पंजीकरण नहीं हुआ है वो लोग मुझे मिले. કઈ જાહેરાત થઈ? કે જેનું પંજીકરણ ન થયું હોય એ મને મળે એમ. બરાબર, આ જાહેરાત થવા લાગી હતી. ત્યારબાદનો સોરી મિત્રો, ત્યારબાદનો બીજો પ્રશ્ન, રાજસ્થાન ઉદયપુરથી આવેલા ભાઈને સરવણજીએ ગુજરાતીમાં શું કહ્યું? તો કે રાજસ્થાનમાં ઉદયપુરથી આવેલા ભાઈને સરવણજીએ ગુજરાતીમાં કહ્યું કે અલિયા ભાઈ આ પંજીકરણ છે. શું એ જ તો બરાબર પંચાત છે. ત્યારબાદ ત્રીજું છે, ડૉક્ટર નીરવે ત્વાંગ યાત્રામાં ગુજરાતીઓને શોધવાનો કયો ઉપાય બતાવ્યો? તો એનો જવાબ લખીશું, ડૉક્ટર નીરવ ત્વાંગ યાત્રામાં ગુજરાતીઓને શોધવા ઉપાય બતાવ્યો કે આપણે ગુજરાતીમાં વાતો કરતા કરતા બધે બરાબર ફરીએ અને ગુજરાતીમાં વાતો કરતા માણસો શોધીએ એટલે તરત જ જડી જશે. એમને એક ઉપાય શોધ્યો હતો. પ્રશ્ન નંબર 4 જોઈએ વિદ્યાર્થી મિત્રો, ગુજરાતના 25 જણ એકઠા થાય ત્યારે કઈ પંક્તિ સાચી પડે? તો ગુજરાતમાં જ્યાં 25 જણ એકઠા થાય ત્યાં ખબરદારની જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાત, તે પંક્તિ સાચી પડે. આ તમારો પાઠ્યપુસ્તકમાં ફૂદડીવાળો જવાબ હશે. જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાત. પંક્તિનો અર્થ જણાવો. તો કે આ પંક્તિનો અર્થ થાય છે કે ગુજરાતી દુનિયામાં ગમે તે ખૂણામાં વસે ત્યાં પોતાની સંસ્કૃતિ જાળવી રાખીને ગુજરાતને જીવંત રાખે છે. તો આ વાત થઈ. ત્યારબાદ છઠ્ઠો પ્રશ્ન છે કે ત્વાંગ યાત્રા દરમિયાન સુરેન્દ્રનગરના ભાઈલાલભાઈએ કઈ બાબત પર બરાબર નારાજગી દર્શાવી? તો કે ત્વાંગ યાત્રા દરમિયાન જે સાંસ્કૃતિક કાર્યક્રમ થયા તેમાં કેટલાક પ્રદેશોના કાર્યક્રમો થયા પણ ગુજરાતના ગરબા રજૂ ન થયા. આ બાબતે ભાઈલાલભાઈએ નારાજગી બતાવી. ચાલો, 7મો પ્રશ્ન છે, ત્વાંગ યાત્રા દરમિયાન દર વર્ષે ક્યાંથી અને ક્યારે નીકળે છે? તો જવાબ લખી, ત્વાંગ યાત્રા દર વર્ષે નવેમ્બર માસ અસમના ગુવાહાટીમાંથી નીકળે છે. 8મો પ્રશ્ન છે, બોડેલીમાં આકર્ષણનું કેન્દ્ર કેમ છે? જવાબ લખો, બોડેલીમાં આવેલા બૌદ્ધ મઠો અને ગોપયજ્ઞના કારણે તે આકર્ષણનું કેન્દ્ર છે. ત્યારબાદ 9મો, કોનો ઇતિહાસ સાંભળવાથી આપણે રૂવાટા ખડા થઈ જાય? તો જસવંત ગઢ ઇતિહાસ સાંભળવાથી આપણા રૂવાટા ખડા થઈ જાય. ચાલો, 10મો પ્રશ્ન છે, ભારત સરકારે કોને મરણોત્તર પરમવીર ચક્ર એનાયત કર્યો હતો? બરાબર, તો એનો જવાબ લખીશ 10માં કે ભારત સરકારે વીર જોગીદ બાબાને મરણોત્તર પરમવીર ચક્ર એનાયત કર્યો હતો. ત્વાંગ શહેર કોનું જન્મ સ્થળ છે? ત્વાંગ શહેર છઠ્ઠા દલાઈ લામાનું જન્મ સ્થળ છે. આ પાઠ્યપુસ્તકનો તમારો પ્રશ્ન છે કે આ યાત્રામાં દૂર દૂરથી શ્રદ્ધાળુઓ કેમ આવતા હશે? તો એનો જવાબ લખીશું, ત્વાંગ શહેર છઠ્ઠા દલાઈ લામાનું જન્મ સ્થળ છે. વળી ત્યાંથી થોડે દૂર બરાબર ચટ્ટાન પર તેમના પદચિહ્નો હોવાથી તેમના દર્શન અર્થે શ્રદ્ધાળુઓ દૂર દૂરથી યાત્રાએ આવતા હશે. ચાલો, એનો પછીનો પ્રશ્ન જોઈએ વિદ્યાર્થી મિત્રો
કે 13મો છે કે નાનકલામા તરીકે કયું સ્થળ ઓળખાય છે? તેનો જવાબ લખીશું કે શીખ ધર્મના પ્રથમ મહાન ગુરુ એવા નાનક દેવ બરાબર તપસ્યા નાનકલા ગામ તરીકે ઓળખાય છે. 14મો પ્રશ્ન છે બરાબર, તો તવાંગ યાત્રા કયા સુધી નીકળે છે? તવાંગ યાત્રા અરુણાચલ પ્રદેશમાંથી, જ્યાં ભારતના ભૂતાન અને ચીનના કબજામાં તિબેટ છે, તે ત્રણેય દેશની સરહદે આવેલા બુમલા બોર્ડર સુધી નીકળે છે. 15મો પ્રશ્ન છે કે આ યાત્રીઓએ કયા સ્થળોએ યાત્રા કરી અને ધન્ય થાય છે? તો જવાબ લખીશું વિદ્યાર્થીઓ, આ યાત્રીઓ બરાબર સમભાવથી કામાખ્યા દેવીનું, ભગવાન બુદ્ધ અને ગુરુ નાનકના સંબંધિત સ્થળોની યાત્રા કરીને ધન્યતા અનુભવે છે. ચાલો 16મો છે, યાત્રિકો કઈ કઈ ભૂમિની ભક્તિનો સંકલ્પ લે છે? તેનો જવાબ લખ, યાત્રિકો ઈસવીસન 1962માં ચીને હુમલો કરી ભારતને હજારો ચોરસ કિમી જમીન પર કરેલા કબજા હેઠળની ભૂમિ મુક્ત નો સંકલ્પ કરે છે. ચાલો હવે પ્રશ્ન નંબર વિદ્યાર્થી મિત્રો 7 છે. આ 7મો પ્રશ્ન મોટા પ્રશ્નો છે તે આપણે નેક્સ્ટ વિડીયોમાં જોવાના છે. તો આ વિડીયો છે વિદ્યાર્થી મિત્રો અહીંયા સુધી રાખીએ.